બાબર તાલુકાના અસાણા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન ચર્ચાના કેન્દ્રમાં આવી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં લાભાર્થી અને દુકાન સંચાલક વચ્ચે અનાજના જથ્થાને લઈને થયેલી રકઝક જોવા મળી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। મળતી માહિતી અનુસાર એક લાભાર્થીને મોબાઈલ પર 20 કિલો અનાજ ફાળવવામાં આવ્યો હોવાનો મેસેજ પ્રાપ્ત થયો હતો। જો કે લાભાર્થીનો આક્ષેપ છે કે દુકાન સંચાલક દ્વારા તેને માત્ર 15 કિલો અનાજ આપવામાં આવ્યો હતો। આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં લાભાર્થી દ્વારા ઓછો અનાજ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે ઘટનાને લઈને દુકાન સંચાલકનો સત્તાવાર પક્ષ હજી સુધી જાહેર થયો નથી। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે જો લાભાર્થીઓને ફાળવવામાં આવેલા અનાજમાં ગેરરીતિ થતી હોય તો તેની ગંભીર તપાસ થવી જોઈએ। લોકો દ્વારા પુરવઠા વિભાગ સમક્ષ આ મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હાલ વાયરલ વિડીયોની સત્યતા અને તેમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। તપાસ બાદ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે। જો કે વાયરલ વિડીયોએ જાહેર વિતરણ પ્રણાલીની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે। ભરત કુમાર ભાવાજી છે, હું અસાણાનો રહેવાસી છું। મને અહીંયા પૂરતું અનાજ આપવામાં આવતું નથી, મને પણ નહીં પણ આખા ગામને પૂરતું અનાજ નથી આપતા। મારે છેલ્લા 17 વર્ષથી 50% જ અનાજ આપે છે અને મેસેજ પડે છે 20 કિલોનો। તો મેં મારા ભાઈને મૂક્યો તો એને મારા ભાઈ કિશોરભાઈ મકવાણાએ ધમકાવ્યો કે અમને કાયદામાં જ શીખવો। તો પછી મેં આ વિડીયો ઉતાર્યો અને મારા પાસે વિડીયોનું સબૂત છે। તો હું કેટલું કહેવા માગું છું કે ગરીબોનું હકનું અનાજ ક્યાં જાય છે, જવાબ જોઈએ અમારે। રેશન કાર્ડમાં ઓછું અનાજ આપવાની ફરિયાદ તંત્ર તાત્કાલિક તપાસ કરે। લાભાર્થીઓને પૂરું અનાજ આપો, તેમના હક સાથે અન્યાય બંધ કરો। ગરીબોના મોઢાનો કોળિયો છીણશો નહીં। રેશન કાર્ડમાં ગેરરીતિ સામે અવાજ ઉઠાવવો એ દરેક નાગરિકની જવાબદારી છે। અમે માત્ર અમારા હકની માગણી કરીએ છીએ। અસાણા ગામના દરેક લાભાર્થીઓને ન્યાય મળવો જોઈએ। ગરીબોના હક પર ડાકો નહીં ચાલે। ન્યાય મળવા વગર શાંતિ નહીં મળે। જે અનાજ ગરીબો માટે આવે છે તે ગરીબો સુધી જ પહોંચવું જોઈએ। હકનું અનાજ માંગવું ગુનો નથી, અમારો અધિકાર છે। ગરીબના હિસ્સાનો એક દાણો પણ ઓછું નહીં ચાલે। સત્ય સામે આવશે, જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ। અવાજ ઉઠાવો, હક બચાવો। જનતાનો હક જનતા સુધી એ જ અમારી લડત। અસાણા ગામના લાભાર્થીઓને ન્યાય મળવો જોઈએ। 17 વર્ષથી હકનું અનાજ ન મળતું હોવાથી ફરિયાદ જવાબદાર તંત્ર તપાસ કરે। ઈશ્વરભાઈ મકવાણા એમ કહે છે કે અમને કાયદાઓમાં જ શીખવો। એની અંદર વિડીયો વાયરલ કર્યો છે, શું કહેશો? એ વિડીયો વાયરલ કરવાનું કારણ અમે વર્ષોથી અનાજ લઈએ છીએ, અમને પૂરતું અનાજ નહીં આપતા। આ વખતે ગઈકાલે હું આવે ને એટલે અમારે 20 કિલોનો મેસેજ પડ્યો હતો સરકાર તરફથી અને મને 10 કિલો જ આપે છે, પણ આ વખતે 15 કિલો આપ્યું। તો મેં પાછો આવીને પૂછ્યું કે 5 કિલો કેમ ઓછું આપ્યું? તેને મને ધમકાવા લાગ્યું કે 15 કિલો મળશે, 5 કિલો બીજું નહીં મળે, આટલું લઈ જવું તો લઈ જા, કે કાંઈ નહીં। મને કે કાયદામાં જ શીખવાડો। આગળ તો અમે રજૂઆત કરી હતી, કોઈ રજૂઆત કરી હતી, મેસેજ પણ કર્યો હતો ડેલિકેટને, પણ કંઈ રિપ્લાય મળ્યો નહીં। સરપંચને વાત કરી હતી? સરપંચને નહીં, ડેલિકેટને કીધું હતું। બરોબર, મામલતદારમાં રજૂઆત કરી હતી? ના, મામલતદારમાં રજૂઆત નહીં કરી, હવે કરવાની રજૂઆત। હવે રજૂઆત લિખિત આપવાના છો અરજી? હા, અરજી આપવાની। શું નામ છે તમારું? આસારામ। આખું નામ બોલો। ઠાકોર આસારામભાઈ ભાવાજી, અસાણા ગામ। રિપોર્ટર જનકસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, બાબર।